નમસ્તે મિત્રો, વર્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં પ્રકરણ 6 સપુષ્પી વનસ્પતિઓની અંતસ્રચના એટલે કે એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ વિશે અભ્યાસ કરીશું. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને પૈકી મોટાભાગના સજીવોની બાહ્ય રચનામાં તેમની રચનાકીય સમાનતાઓ અને ભિન્નતાઓ તમે સરળતાથી જોઈ શકો છો. એ જ રીતે આંતરિક રચનાનો અભ્યાસ કરીએ તો તેમાં ઘણી સમાનતા અને ભિન્નતા જોવા મળે છે. વનસ્પતિઓની આંતરિક રચનાના અભ્યાસને અંતસ્રચનાશાસ્ત્ર કહે છે. વનસ્પતિનો પાયાનો એકમ એ કોષ છે. કોષો ભેગા થઈને પેશીની રચના કરે છે. પેશીઓ ભેગી થઈને અંગો ભેગા થઈને અંગતંત્ર અને અંગતંત્રો ભેગા થઈને એક સજીવની રચના કરશે. એનાટોમી અંતસ્રચનાશાસ્ત્ર વનસ્પતિઓમાં અંતસ્રચના પેશીતંત્રોનો અભ્યાસ. પેશી ધ ટિશ્યુઝ સમાન ઉત્પત્તિ ધરાવતા અને સમાન કાર્ય દર્શાવતા કોષોનો સમૂહ છે. વનસ્પતિ પેશીઓ બે પ્રકારની છે: સ્થાયી પેશી અને વર્ધનશીલ પેશી. સ્થાયી પેશી જેના કોષો ચોક્કસ કાર્યો કરવા સક્ષમ બને અને કોષ વિભાજન અટકે. વર્ધનશીલ પેશી સતત કોષ વિભાજન પામતા કોષો. એના લક્ષણો જોઈએ તો નાનું કદ, કોષ કેન્દ્ર મોટું અને સ્પષ્ટ, જીવરસ ઘટ્ટ, રસધાની ગેરહાજર, પાતળી કોષ દિવાલ, કોષો જીવરસ તંતુ પ્લાઝ્મોડેસ્માટાથી જોડાય. કોષ વિભાજનના આધારે જોઈએ તો પ્રાથમિક વર્ધનશીલ પેશી વિભેદન દ્વારા પ્રાથમિક સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. દ્વિતીયક વર્ધનશીલ પેશી એ પ્રાથમિક સ્થાયી પેશીના વિભેદનથી સર્જાય છે તથા આ દ્વિતીયક વર્ધનશીલ પેશી એ પુનર્વિભેદન દ્વારા દ્વિતીયક સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. વર્ધનશીલ પેશીના ઉદ્ભવના આધારે બે પ્રકાર પડે છે: પ્રાથમિક વર્ધનશીલ પેશી અને દ્વિતીયક વર્ધનશીલ પેશી. પ્રાથમિક વર્ધનશીલ પેશી જે શરૂઆતથી ભ્રૂણ તબક્કાથી હાજર હોય છે. કાર્ય વનસ્પતિની લંબાઈમાં વધારો કરે છે. દ્વિતીયક વર્ધનશીલ પેશી જે પછીથી ઉત્પન્ન થાય છે અને વનસ્પતિના ઘેરાવામાં વધારો કરે છે. રચનાના આધારે વર્ધનશીલ પેશીના પ્રકારો 3 પડે છે: અગ્રીય વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, એડા નળાકાર વર્ધનશીલ પેશી. અગ્રીય વર્ધનશીલ પેશી પ્રકાંડ અને મૂળમાં જોવા મળે છે. પ્રાથમિક વર્ધનશીલ મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી સ્થાયી પેશીની વચ્ચે આવેલી છે. પ્રાથમિક વર્ધનશીલ પેશી જોવા મળે છે. એડા નળાકાર વર્ધનશીલ પેશી. દ્વિતીયક વર્ધનશીલ પેશી જોવા મળે છે. અંતઃપૂલીય એડા, આંતરપૂલીય એડા અને ત્વક્ષેદા જોવા મળે છે. કાર્ય દ્વિતીયક વૃદ્ધિ. તો મિત્રો, આજે આપણે સપુષ્પી વનસ્પતિઓની અંતસ્રચનાની અંદર પેશીના પ્રકારો, વર્ધનશીલ પેશીના ઉદ્ભવના આધારે પ્રકારો, રચનાના આધારે વર્ધનશીલ પેશીના પ્રકારો વિશે અભ્યાસ કર્યો. તો આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું. તો વધુ માહિતી માટે વર્ડ ઓફ બાયોલોજી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરો. થેન્ક યુ.